આજે નાગેશ્રી ગામમાં સ્કૂલ વાહનની જે બહુ ટાઈમથી માંગ હતી એ આજે ચાલુ થયું છે. બસના રૂપમાં વાહન ચાલુ થયું છે. લગભગ 2 વર્ષથી આ પ્રશ્ન હતો અને વારંવાર રજૂઆત થતી અને આજે શ્રી દિલુભાઈ અમરુભાઈ વરુ નાગેશ્રીના વતની છે. હાલમાં એ રાજુલા રહે છે. તો એમના સહકારથી એમણે હાલ તો એમના સ્વખર્ચે જ્યાં સુધી ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી પોતાના સ્વખર્ચે અત્યારે વાહન મૂકેલું છે. અને ત્યારબાદ જે સરકારશ્રીની જોગવાઈ હશે એ પ્રમાણે આ બસના વાહનને પેમેન્ટ મળશે. પણ અત્યારે 2 વર્ષથી લગભગ પ્રશ્ન હતો અને લગભગ જૂના પાદરમાંથી 100 જેટલા વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્ન હતો કે ચાલીને અમને 2-3 કિલોમીટર જવું પડતું હતું. ક્યારેક હાઈવે ઉપરથી પસાર થવું પડતું હતું અને ખેતરાઓ રસ્તા છે તો ત્યાં જંગલી પશુઓ જેમ કે દીપડા, સિંહની પણ બીક હતી. એ બધા બહુ ઝાઝા પ્રશ્નો હતા આના. પણ વિદ્યાર્થીઓને હવે સ્કૂલે જવું ખૂબ સરળ થયું છે. અને ખાસ તો દિલુભાઈ અમરુભાઈ વરુ જે છે નાગેશ્રીના, એમનો ગામમાં આવા સેવાના કાર્યોમાં ઘણીવાર સહયોગ મળતો રહ્યો છે. આજે અમારો ખૂબ મોટો પ્રશ્ન હતો એ એમના સહયોગથી આજે હલ થયો છે. તો ખાસ તો એમનો આભાર માનીએ છીએ. અને વિદ્યાર્થી ભાઈ બહેનો છે એમને આ અસુવિધા હતી, આજથી જે સુવિધા ચાલુ થાય છે તો તેમનો યોગ્ય ઉપયોગ કરી પોતાને કોઈ અંદર બસમાં કે અવ્યવસ્થા ઊભી ન થાય એ રીતે ઉપયોગ કરી અને પોતાના શિક્ષણનું કાર્ય ખૂબ સારું થઈ શકે અને વિદ્યાર્થીઓને આગળના ખૂબ સારા શિક્ષણ માટેની શુભેચ્છાઓ. અને ફરી દિલુભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારે આ જૂના પાદરના 100 ઉપરના વિદ્યાર્થીઓને એટલી મોટી એમણે સેવા પૂરી પાડી છે. ભલે છે.